ચાઇનીઝ લસણથી ચેતજો। દુનિયામાં ચાઇનીઝ એકમાત્ર એવો દેશ છે કે જેની કોઈ વસ્તુ પર વિશ્વ વિશ્વાસ નથી કરતું, ત્યારે આ જ ચાઇનાનું લસણ હવે ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયું છે। ભારતમાં પ્રતિબંધિત અને શરીર માટે જોખમી ચાઇનીઝ લસણનો જથ્થો ક્યાંથી મળ્યો છે? આ લસણ શરીર માટે કેટલું હાનિકારક છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। લસણના શોખીનો જરા ચેતજો, હાનિકારક લસણ આવ્યું માર્કેટમાં। આ લસણ ખાધું તો થશે કેન્સર। આ લસણ નહીં પણ બીમારીનો છે ખજાનો। તમારા રસોડામાં પહોંચ્યું છે ચાઇનીઝ લસણ। ગુણવત્તા વગરની વસ્તુઓ માટે પંકાયેલા ચાઇનીઝ માલ પર વિશ્વ વિશ્વાસ નથી કરતું। તેથી જ ચીની પ્રોડક્ટ માટે એક કહેવત પ્રચલિત છે કે ચલે તો ચાંદ તક, નહીં તો શામ તક। વધુ ઉત્પાદન મેળવી તગડો નફો કમાવવા માટે ચીન કોઈ પણ હદ સુધી જઈ શકે છે, ગુણવત્તામાં કોઈ પણ બાંધછોડ કરી શકે છે, પછી ભલે તે ખાદ્ય ચીજ કેમ ન હોય। લસણનો સ્વાદ અનેક લોકોને પસંદ હોય છે। ચટાકેદાર વાનગીઓ લસણ વગર અધૂરી છે। ત્યારે જો તમે પણ લસણ ખાવાના શોખીન છો તો જરા ચેતજો, કારણ કે ગુજરાતમાં ચાઇનીઝ લસણ ઠલવાયું છે। એ ચાઇનીઝ લસણ જે કેન્સર કરાવે છે। ગુણવત્તા વગરના લસણનો જથ્થો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી જપ્ત કરાયો છે। ચાઇનીઝ લસણના 30 કટ્ટા રાજ્યની સૌથી મોટી એપીએમસીમાંથી મળતા ખળભળાટ મચી ગયો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે। એના લાભાલાભો શું હશે, માનવ જાત ઉપર શું એની અસર થશે, એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની વાવણી થઈ તેની પણ તપાસ માન્ય કૃષિ મંત્રીએ કરાવવી જોઈએ। ગોંડલ માર્કેટિંગ યાર્ડના છાપરા નંબર 10માં ઉતારવામાં આવેલા આ લસણનો જથ્થો જપ્ત કરી લેવાયો છે। સાથે જ યાર્ડના સત્તાધીશોએ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ઈમેલથી રજૂઆત પણ કરી દીધી છે। 30 કટ્ટામાં અંદાજિત 600 થી 700 કિલો ચાઇનીઝ લસણ મળી આવતા એક સમયે માર્કેટિંગ યાર્ડમાં હોબાળો મચી ગયો હતો। આ લસણ ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, તેની તપાસ ચાલુ છે। જે પણ લોકો આ ઘટનામાં સંડોવાયેલા હશે તેમની સામે કડક કાર્યવાહીનું આશ્વાસન અને ખાતરી ગોંડલ યાર્ડના ચેરમેને આપી છે। અહીંના વેપારીઓ આપણા લસણની દુનિયાના બહુ હોશિયાર વેપારી છે બધા, કારણ કે સમગ્ર ગુજરાત અને ભારતમાં લસણનો મોટો વેપાર ગોંડલ માર્કેટિંગ યાર્ડનો છે અને આપણા વેપારીઓ હીરા કરતો પણ વધારે પરખું હોય છે। તો એને આ લસણ જોતાં જ એણે એવું કહી દીધું કે આ લસણ ચાઇનાનું છે અને ચાઇનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે, તો આ લસણ આવ્યું ક્યાંથી? અમને જાણ કરતાં અમે ત્યાં ગયા, લસણને અમે ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે। આપણને સામાન્ય લસણ જેવું દેખાતું આ ચાઇનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે। ખાવા માટે બિન આરોગ્યપ્રદ આ લસણ પર ભારતમાં 2006માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે। ચાઇનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે। અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું। બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટના સામે આવી છે। ભારતીય લસણ કરતાં ચાઇનીઝ લસણ સસ્તું હોય છે। ચાઇનીઝ લસણ ક્લોરિનેટેડ હોય છે, એટલે કે બ્લીચ કરેલું હોય છે। બ્લીચ કરવા માટે બહુ મોટા જથ્થામાં ક્લોરિનનો ઉપયોગ કરવો પડે છે। આ ક્લોરિન જે છે એ આપણા શરીર માટે બહુ જ નુકસાનકારક છે। એ કાર્સિનોજેનિક છે, એટલે કે એનાથી કેન્સર થવાની શક્યતા હોય છે। વત્તા જ્યારે લસણને બ્લીચ કરવામાં આવે ત્યારે એનામાંથી એક એલિસિન નામનું તત્વ જે હોય છે એ ઓછું થઈ જાય છે। આ એલિસિનનું કામ છે બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવાનું અને એન્ટીબાયોટિક તરીકે કામ કરવાનું। આ સાથે લસણની અંદર ઘણા બધા મિનરલ્સ હોય છે જેને આપણે મેક્રોન્યુટ્રિયન્ટ્સ અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહીએ છીએ, જેમ કે ઝિંક, મેગ્નેશિયમ, ફોસ્ફરસ। આ બધાનું પ્રમાણ બ્લીચ કરવાથી ખૂબ ઓછું થઈ જાય છે। એટલે આ બ્લીચિંગના પ્રોસેસ પછી જે લસણ બચ્યું એની અંદર માત્ર સુગંધ હોય છે અને એનો રંગ સફેદ હોય છે। એ સિવાય એના જે હેલ્થ બેનિફિટ મળવા જોઈએ એ કોઈ મળતા નથી।
ચીન કોઈ પણ વસ્તુ માટે વિશ્વાસલાયક નથી. સસ્તાના નામે તે બધું જ વેચે છે. કોઈના પણ જીવ સાથે રમત કરે છે. ત્યારે ગુજરાતના ગોંડલમાં જોવા મળેલી આ ચાઇનીઝ લસણની વિસ્તૃત તપાસ જરૂરી છે. ગોંડલ સિવાય અન્ય પણ કોઈ જગ્યાએ આ જથ્થો સંગ્રહાયેલો હોય તો તેને જપ્ત કરવો જરૂરી છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં સરકાર શું એક્શન લે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.